નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્રિકેટ જગતમાં 17 વર્ષ જૂનો એક વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે। આપણે વાત કરી રહ્યા છીએ 2008ના આઈપીએલ દરમિયાન થયેલા થપ્પડ કાંડની। આ ઘટનાનો વિડીયો હવે સામે આવ્યો છે અને આ મામલે પૂર્વ ક્રિકેટર એસ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ આકરા પ્રહારો કર્યા છે। ક્રિકેટ ચાહકોને યાદ હશે કે 2008ના આઈપીએલમાં કિંગ્સ 11 પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન મુંબઈના કેપ્ટન હરભજન સિંહે કથિત રીતે પંજાબના બોલર એસ શ્રીસંતને થપ્પડ મારી હતી। આ ઘટના બાદ શ્રીસંત મેદાન પર જ રડી પડ્યા હતા અને આ મામલો સ્લેપગેટ તરીકે ખૂબ ચર્ચાયો હતો। આ ઘટનાના 17 વર્ષ બાદ એક પોડકાસ્ટમાં આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇકલ ક્લાર્કે આ વિડીયો જાહેર કર્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મેચ બાદ હરભજન સિંહ મેદાન પર અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવી રહ્યા છે અને તે દરમિયાન જ તેઓ શ્રીસંતને થપ્પડ મારે છે। આ પછી શ્રીસંત રડતા રડતા મેદાન છોડીને જતા જોવા મળે છે। આ વિડીયો સામે આવતા જ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ સોશિયલ મીડિયા પર લલિત મોદી અને માઇકલ ક્લાર્કની ખૂબ ટીકા કરી છે। જો કે 2008ના આઈપીએલ દરમિયાન થપ્પડ કાંડની આ ઘટના બની હતી। મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના બાદ 2008માં હરભજન સિંહને 11 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમના પર મેચ ફીનો 100% દંડ પણ લાદવામાં આવ્યો હતો। આ વિવાદે તે સમયે ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો। હવે 17 વર્ષ બાદ આ વિડીયો સામે આવતા આ મામલો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। આ વિવાદ કેટલો જૂનો હોવા છતાં આજે પણ તેના પડઘા સંભળાઈ રહ્યા છે। ક્રિકેટ જગતમાં સ્લેપગેટ તરીકે જાણીતી આ ઘટના 2008ના આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના મુકાબલા દરમિયાન બની હતી। જો કે તેનો વિડીયો ફૂટેજ અત્યાર સુધી જાહેર થયો ન હતો, પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર માઇકલ ક્લાર્કના પોડકાસ્ટ બિયોન્ડ 23ના તાજા એપિસોડમાં લલિત મોદીએ આ ફૂટેજ દર્શાવ્યો, જેણે નવા વિવાદને જન્મ આપ્યો છે। આ વિડીયો સામે આવ્યા બાદ એસ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લલિત મોદી અને માઇકલ ક્લાર્કની આકરી ટીકા કરી છે। તેમણે લખ્યું છે કે લલિત મોદી અને માઇકલ ક્લાર્ક, તમને શરમ આવી જોઈએ, તમારામાં સહેજ પણ માનવતા નથી। તેમણે આ ઘટનાને સસ્તી પબ્લિસિટી અને વ્યૂઝ મેળવવાનો એક પ્રયાસ ગણાવ્યો છે। ભુવનેશ્વરીએ કહ્યું કે હરભજન અને શ્રીસંત બંનેના હવે સ્કૂલ જતા બાળકો છે અને તમે તેમના જૂના ઘા ફરી તાજા કરી રહ્યા છો। આ તદ્દન ઘૃણાસ્પદ, નિર્દય અને અમાનવીય કામ છે। ભુવનેશ્વરીએ પોતાના દર્દને વ્યક્ત કરતા કહ્યું કે શ્રીસંતે હવે પોતાના મુશ્કેલ દિવસોમાંથી બહાર આવીને સંપૂર્ણ ગરિમા અને સન્માન સાથે ફરી જીવન શરૂ કર્યું છે। શ્રીસંતની પત્ની અને તેમના બાળકોની માતા તરીકે અમારા પરિવાર માટે 18 વર્ષ બાદ આ વિડીયો ફરી સામે આવવો એ એક અત્યંત પીડાદાયક અનુભવ છે। આ વિડીયોને માત્ર વ્યૂઝ મેળવવા માટે જાહેર કરવામાં આવ્યો, પરંતુ તેણે નિર્દોષ બાળકોને દુઃખી કર્યા છે, જેમને હવે સવાલોનો સામનો કરવો પડશે। તેમણે આગળ લખ્યું કે તમારું આ અમાનવીય કૃત્ય બદલ તમારી સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। શ્રીસંત એક મજબૂત અને ચારિત્ર્યવાન વ્યક્તિ છે। કોઈ પણ વિડીયો તેમની ગરિમા છીનવી શકે નહીં। પરિવારોને દુઃખ પહોંચાડતા પહેલા ભગવાનથી ડરો। તમારા ફાયદા માટે બાળકોને આમાં ન ઘસડો। આ ઉપરાંત ભુવનેશ્વરીએ લલિત મોદી અને ક્લાર્કના પોડકાસ્ટ હેન્ડલને ટેગ કરીને લખ્યું કે સત્યનો સામનો કરવાને બદલે તમે મારી કોમેન્ટ ડિલીટ કરી દીધી। જો તમે વ્યૂઝ માટે પોસ્ટ લખી શકો છો તો પછી સત્યને દર્શાવવાની પણ હિંમત રાખો। વર્ષ 2008ની 25મી એપ્રિલના રોજ મોહાલીમાં એક આઈપીએલ મુકાબલો રમાયો હતો, જેમાં કિંગ્સ 11 પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને 66 રનથી હરાવ્યું હતું। આ મેચ તો ઇતિહાસ બની ગઈ, પરંતુ મેચ બાદ એક એવી ઘટના બની જેણે ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો। મેચ બાદના પુરસ્કાર વિતરણ સમારંભ દરમિયાન અચાનક ટેલિવિઝન સ્ક્રીન પર પંજાબના બોલર એસ શ્રીસંત રડતા જોવા મળ્યા। શરૂઆતમાં કોઈને કંઈ સમજાયું ન હતું, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે મુંબઈના સ્પિનર અને કેપ્ટન હરભજન સિંહે કોઈ વાત પર ઉશ્કેરાઈને શ્રીસંતને થપ્પડ મારી હતી। આ ઘટના બાદ હરભજન સિંહે માફી તો માંગી, પરંતુ તેમને આ થપ્પડ ખૂબ મોંઘી પડી। હરભજન સિંહને 11 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની મેચ ફીમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો। આ સજા કરોડો રૂપિયામાં આંકી શકાય છે। મીડિયા અહેવાલો અનુસાર આ મામલો એટલો ગરમાયો હતો કે આઈપીએલના તત્કાલીન કમિશનર લલિત મોદીને તાત્કાલિક દિલ્હીની એક 5-સ્ટાર હોટલમાં હરભજન સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડી હતી। ભારે અફરાતફરી વચ્ચે હરભજને માત્ર સોરી કહ્યું અને તરત જ પ્રેસ કોન્ફરન્સમાંથી જતા રહ્યા હતા। આ ઘટનાની ગંભીરતાને જોતા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI પણ આકરા પાણીએ હતું. BCCIએ આ મામલે હરભજન સિંહને કારણ બતાવો નોટિસ પણ પાઠવી હતી. બંને ખેલાડીઓએ BCCIના તત્કાલીન તપાસ આયુક્ત સુધીર નાણાવટી સમક્ષ પણ હાજર થવું પડ્યું હતું. જો કે ક્રિકેટર S. શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચે 2008માં થયેલા વિવાદ વિશે હરભજન સિંહે પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની YouTube ચેનલ પર વાત કરી હતી. હરભજન સિંહે કબૂલ્યું કે જો તેમને પોતાના જીવનમાં કોઈ એક ઘટના બદલવાની તક મળે તો તે શ્રીસંત વાળી ઘટના હશે. હરભજન સિંહે કહ્યું, મારી જિંદગીમાં જો મને કોઈ એક ઘટનાને બદલવી હોય તો તે શ્રીસંત વાળો કિસ્સો હશે. હું તે ઘટનાને મારા કરિયરમાંથી ભૂસી નાખવા માંગુ છું. જે થયું તે ખોટું હતું અને મને એવું ન કરવું જોઈતું હતું. મેં લગભગ 200 વખત માફી માંગી છે. તેમણે આગળ કહ્યું કે મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે તે ઘટનાના વર્ષો પછી પણ મારે દરેક મોકા અને દરેક પ્લેટફોર્મ પર માફી માંગવી પડી. આ મારી ભૂલ હતી. હરભજન સિંહે આ શોમાં શ્રીસંતની દીકરી સાથેની મુલાકાતનો એક હૃદયદ્રાવક કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે કહ્યું, વર્ષો પછી મને જે વસ્તુથી સૌથી વધુ દુઃખ થયું તે હતું શ્રીસંતની દીકરી સાથેની મુલાકાત. તે ઘટનાના ઘણા વર્ષો બાદ હું તેની દીકરીને મળ્યો અને ખૂબ પ્રેમથી તેની સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે તેણે કહ્યું કે હું તમારી સાથે વાત કરવા માંગતી નથી. તમે મારા પપ્પાને માર્યા હતા. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હરભજને કહ્યું, હું મારી જાતને સવાલ કરી રહ્યો હતો કે મેં તે બાળકી પર કેવી છાપ છોડી છે. તે મને એક ખરાબ વ્યક્તિ સમજતી હશે. તે મને એક એવા માણસ તરીકે જોતી હશે જેણે તેના પપ્પાને માર્યો હતો. આ વિડીયો રિલીઝ કરતા લલિત મોદીએ X પર લખ્યું, મારા પોડકાસ્ટ બિયોન્ડ 23 પાર્ટ 3માં માઇકલ ક્લાર્ક સાથે તે ચર્ચિત થપ્પડ બતાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું, હું હરભજન સિંહને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ 17 વર્ષ બાદ હવે આને સામે લાવવાનો સમય આવી ગયો હતો. લલિત મોદીએ આ મામલે ભવિષ્યમાં વધુ ખુલાસાના સંકેત પણ આપ્યા છે. તેમણે લખ્યું છે, હજુ ઘણું બધું કહેવાનું બાકી છે, પરંતુ તે હવે માત્ર તે ફિલ્મમાં જોવા મળશે જેના પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મની દેખરેખ મારી વતી સ્નેહા રજની કરી રહી છે, જે મારા IPLના ચેરમેન અને કમિશનર તરીકેના સમયમાં સોની ઇન્ડિયાના માર્કેટિંગ હેડ હતા. લલિત મોદીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ ઘટનાનો વિવાદ હજુ પૂરો થયો નથી. એક તરફ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ આ વિડીયો જાહેર કરવા બદલ લલિત મોદી અને માઇકલ ક્લાર્કની આકરી ટીકા કરી છે, તો બીજી તરફ હરભજન સિંહે આ ઘટનાને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ ગણાવી છે. લલિત મોદી દ્વારા ફિલ્મનો ઉલ્લેખ કરાતા પ્રશ્ન ઊભો થાય છે કે શું જૂના વિવાદને વધુ મોટા પ્લેટફોર્મ પર રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ ઘટના ખરેખર દર્શાવે છે કે ક્રિકેટના મેદાન પર બનેલી એક નાની ઘટના ખેલાડીઓ અને તેમના પરિવારના જીવન પર કેટલી ઊંડી અસર કરી શકે છે. હરભજન સિંહના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેઓ આ ભૂલનો પસ્તાવો કરી રહ્યા છે અને વર્ષો પછી પણ તેનો બોજ અનુભવી રહ્યા છે. આ ઘટના ખરેખર દર્શાવે છે કે ક્રિકેટના મેદાન પર બનેલી એક નાની ઘટના ખેલાડીઓ અને તેમના પરિવારના જીવન પર કેટલી ઊંડી અસર કરી શકે છે. હરભજન સિંહના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેઓ આ ભૂલનો પસ્તાવો કરી રહ્યા છે અને વર્ષો પછી પણ તેનો બોજ અનુભવી રહ્યા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.